ટેસ્ટી ચટકારેદાર ગરમીઓમાં ખાવાની મજા આવે ને તેવું નવું શાક. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ગરમીમાં જો તમને એક પણ શાક ન ભાવતા હોય ને તો આવું ટેસ્ટી શાક બનાવજો. તમે પરોઠા સાથે, રોટલી સાથે અને રાઈસ સાથે પણ સર્વ કરી શકો છો. બનાવવું એકદમ સિમ્પલ છે, નથી કોઈ બાફવાની ઝંઝટ, એકદમ પરફેક્ટ. અને નવો મસાલો બનાવી આપણે બનાવીશું તો ઇન્સ્ટન્ટ આ ડુંગળીનું શાક રેડી થઈ જશે. તો આખી ડુંગળીનું શાક બનાવવા માટે મેં અહીંયા નાની 500 ગ્રામ બેબી ઓનિયન જેને કહીએ ને તે લીધી છે. આ રીતની તમારી પાસે જો મોટી હોય ને તો એક ડુંગળીના 3 થી 4 ભાગ કરી લેવાના. હવે આ નાની ડુંગળીને આગળ અને પાછળના ભાગથી કટ કરીશું. આગળની ઉપરની એક છાલ જો તમારી ખરાબ હોય ને તો આ રીતે કાઢી લેવાની. એકદમ નાની નાની હોય ને એટલે આ રીતે વચ્ચેથી કટ લગાવી દેવાનું. આ રીતે મેં સ્ક્વેર શેપમાં કટ લગાવ્યું. બધી ડુંગળી એ જ રીતે કટ કરી અને તૈયાર કરી લેશું. હવે આપણે સ્પેશિયલ મસાલો કરીશું. એના માટે સિંગદાણા લેશું. મેં 1/4 કપ લીધા છે. સાથે સફેદ તલ એડ કરીશું અને એકદમ ઝટપટ મસાલો તૈયાર થઈ જાય ને એના માટે કોઈ પણ મિક્સ નમકીન લઈ લેવાનું. તો મેં અહીંયા અડધા કપ જેટલું લીધું છે. હવે બધાને આપણે ક્રશ કરી લેશું. તમે ખાયણી દસ્તામાં ખાંડીને પણ લઈ શકો છો. આ રીતે અધકચરું કરવાનું છે. હવે આમાંથી આપણે મસાલો તૈયાર કરીશું. તો મસાલો બનાવવા માટે એક બોલમાં આપણે આ મસાલો લઈ લેશું અને સાથે થોડા મસાલા એડ કરીશું. તો એના માટે હળદર પાવડર થોડો 1 પિંચ જેટલો, લાલ મરચું પાવડર તમને તીખાશ જોઈએ એ પ્રમાણે, કાશ્મીરી મરચું પાવડર તો કલર સારો એવો આવશે, ધાણા જીરું પાવડર 1 ટેબલ સ્પૂન અને સાથે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું. મસાલામાં અને નમકીનમાં મીઠું હોય છે એટલે એ પ્રમાણે મીઠું એડ કરવાનું. મિક્સ કરી દેશું. આપણો ઇન્સ્ટન્ટ મસાલો તૈયાર થઈ ગયો. તમે આ મસાલા સાથે કોઈ પણ ભરેલા શાક બનાવશો ને બહુ ટેસ્ટી એવા લાગશે. તો તમને ભરેલી ડુંગળીનું શાક પસંદ છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને હા, મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો. હવે શાકનો વઘાર કરવા માટે 3 ટેબલ સ્પૂન તેલ એડ કરીશું. તો ડુંગળીને ભરવાની ઝંઝટ વગર બનાવીએ છીએ. તો ડુંગળીને આ રીતે તેલ ગરમ થાય ને એટલે બધી ડુંગળીને એકસાથે એડ કરી દેશું અને થોડી વાર માટે કૂક કરી લેશું. એટલે જે ડુંગળી છે ને 50% જેવું કૂક થઈ જાય ને ત્યાં સુધી આપણે એને થવા દેવાની છે. તો થોડી વાર તેલમાં સતળ્યા પછી ઢાંકી દેશું અને ઢાંકીને થોડી વાર માટે થવા દેશું. તો 3 મિનિટ મેં થવા દીધી. 3 મિનિટ પછી જુઓ ડુંગળી સરસ એવી કૂક થઈ ગઈ. આ રીતે તમે જુઓ એનો કલર પણ થોડો ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે. બસ હવે આપણે એમાં મસાલા એડ કરીશું. તો લસણ જો ખાતા હોય તો 1 ટીસ્પૂન ક્રશ કરી એડ કરવાનું. તીખાશ પ્રમાણે લીલી મરચી એડ કરીશું. થોડું જીરું આપણે વઘારમાં એડ નથી કર્યું એટલે આ સમયે એડ કરી દેશું. અને હવે પેલા બધા મસાલાને મિક્સ કરી લેશું. તો લસણ અને લીલું મરચું થોડું કૂક થઈ જાય ને ત્યાં સુધી આપણે એને કૂક કરી લેવાનું. એટલે લસણનો સ્વાદ છે ને કાચો બિલકુલ ના લાગે ને સરસ એવો કૂક પણ થઈ જાય. પહેલાં આપણે ડુંગળીને સાતળીને એટલે આ રીતે મસાલા એડ કરવાના. હવે આ રીતે તમે જુઓ લસણ સરસ એવું સતળાઈ ગયું છે. એમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે એડ કરીશું આપણે ટામેટાની પ્યુરી. એટલે મેં એક મોટું ટામેટું લીધું, એને મિક્સર જારમાં ક્રશ કરી લીધું અને ટામેટાની પ્યુરી એડ કર્યા પછી ગેસની ફ્લેમ લો કરી અને થોડી વાર માટે એની સાથે જ આપણે કૂક થવા દઈશું. એટલે જો ડુંગળીનો અંદરનો ભાગ કાચો હશે ને તો પણ સરસ એવો કૂક થઈ જશે. હવે ફરીથી ઢાંકી દેશું અને 1 થી 2 મિનિટ માટે કૂક કરીશું. એટલે ટામેટાની પ્યુરી પણ સરસ એવી કૂક થઈ જાય. તો 2 મિનિટ પછી આપણે ખોલીને ચેક કરીએ. તમે જુઓ તેલ પણ ઉપર આ રીતે છૂટું પડી ગયું છે અને તેલ આવવા લાગ્યું છે. ત્યારે આપણે જે મસાલો તૈયાર કર્યો છે ને તે એડ કરી દઈશું. હવે મસાલો ઓછો કે વધારે તમારે પસંદ પ્રમાણે તમે એડ કરી શકો છો. હું અહીંયા બધો જ એડ કરી દઉં છું. સાથે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું. મીઠું આપણે મસાલામાં પણ એડ કર્યું હતું તો એ પ્રમાણે એડ કરવાનું. પહેલાં મસાલાને ડુંગળી સાથે સરસ રીતે મિક્સ કરી દેવાનું. એટલે ડુંગળીના જે અંદર ખુલ્યા હશે ને એમાં મસાલો ભરાઈ જશે અને આખી ડુંગળીનું શાક ભરેલું હોય ને એવું તૈયાર થશે. હવે પાણી એડ કરીશું. તો 2 કપ કે એનાથી ઓછું મેં અહીંયા 1 કપ એડ કર્યું છે. જરૂર લાગશે ને તો વધારે એડ કરીશું. પહેલાં સરસ એવું મિક્સ કરી દેશું. હવે ગ્રેવી તમને જોઈએ ને એ રીતે આ શાકમાં ગ્રેવીવાળું પણ તમે બનાવી શકો છો અને ઓછી ગ્રેવી સાથે પણ બનાવી શકો છો. જો રાઈસ સાથે સર્વ કરવાના હોય ને તો થોડું ગ્રેવીવાળું તૈયાર કરવાનું. ફરીથી ઢાંકી દેશું અને થોડી વાર માટે કૂક કરીશું. એટલે બધા મસાલામાંથી તેલ છૂટું પડી જાય આ રીતે. હવે ઉપરથી આપણે આ મસાલો અને શાક બનીને રેડી થઈ ગયું છે ને તો લીલા ધાણા એડ કરી દેશું.
અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું ચટકારેદાર મસાલેદાર ડુંગળીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો બસ આ શાકને તમે પરોઠા સાથે, થેપલા સાથે, રોટલી સાથે સર્વ કરજો અને રાઈસ સાથે પણ બહુ ટેસ્ટી એવું લાગે છે. તો બસ ગરમા ગરમ શાકને એન્જોય કરજો. જો આ રીતે ડુંગળી ચેક કરી લેવાની, જો કાચી હોય ને તો થોડી વાર માટે કૂક કરી લેવાની. તો ડુંગળી બિલકુલ હવે એમાં કાચી નથી અને એકદમ પરફેક્ટ આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. તો મેં તો એને રાઈસ સાથે અને રોટલી સાથે સર્વ કર્યું હતું. બધાને બહુ પસંદ આવ્યું. જો તમે આ રીતે ક્યારેય ડુંગળીનું શાક ન બનાવ્યું હોય ને તો જરૂરથી બનાવજો. બધાને બહુ પસંદ આવશે. અને તમને આ રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં ચોક્કસથી કહેજો. જો રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને દરરોજ નવી નવી રેસીપીઓ જોવા મળતી રહેશે. અને તમારી ચોઈસ હોય એ પ્રમાણે તમારે રેસીપી જોવી હોય ને એ પણ કમેન્ટમાં કહેજો, હું તમારી સાથે શેર કરીશ. અને આ રેસીપી જો તમે ટ્રાય ના કરી હોય ને તો ચોક્કસથી ટ્રાય કરજો. આંગળા ચાટી જશો ને એટલું ટેસ્ટી બન્યું હતું અને તમે પણ એટલું ટેસ્ટી એન્જોય કરી શકશો. તો ચાલો તમે આ રેસીપી ટ્રાય કરો. ત્યાં સુધી ફરી મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.